જોઈ શકો છો 15 થી 17 લાખ રૂપિયાની તમને બધી આઈટમ જોવા મળશે. આવું ભાઈ કન્વર્ટ કરેલો હમનો ફોન ગજબ બેઇज्जती है. આ ભાઈ એમ કે મારો ફોન કન્વર્ટ કરેલો હોય, હજી 1.5 લાખ રૂપિયા દીધા ને 10 દી નથી થયા. અમે તમને એવો તો વિડિયો ઉતારો માં યાર ક્યાં ભાઈ ઉમંગભાઈ જો તમારી માટે મહેનત કરું હો. ભાઈ અમારા બેનમાં પોપટ થઈ ગયો હે. क्या बात कर रहे ઈ ભાઈ ગયા તેલ પીવા આપણે શું કરી શું કેવું જો કે તેલ પીવા તો નહીં યાર એની આઈડી માં આપણો વિડિયો મૂકવાનો છે ને ઉમંગ વાળો ભાઈ છે ભાઈ નહીં અહીંયા ભાઈ મસ્તી નહીં કરવાની. पार्टी बदल लिया साला. पुलिस को बना के भेजते, अभी पुलिस वाले आके ले जाएंगे. रुक કેમ છો મિત્રો, હું ઉમંગ પરબતાણી સ્વાગત કરું છું મારી YouTube ચેનલ ઉમંગ પોલી બ્લોગમાં. ને અત્યારે હું આવી પહોંચ્યો છું રાજકોટની રવિવારીમાં. હું એકલો નથી, મારી આખી ટીમ છે. ભાઈ તમારું નામ? અકિલ લાઈક ક્યુટ બાસ્ટર્ડ. બાય ધ વે કરણ બ્લોગ્સ. અને ભાઈ આજનો ટાર્ગેટ શું છે? 200 રૂપિયા શું બતાવો છો? હાલો અમારી ઓડિયન્સને કહો તમે. હવે આજનો ટાર્ગેટ એ રીતના છે કે અમે છે ને ત્રણેય પાસે 200 રૂપિયા છે. આખી રવિવારી ફરસી અને લાસ્ટમાં જોશી કે 200 રૂપિયામાં કોણ સારી વસ્તુ લઈને આવે છે કે કોની વસ્તુ ત્રણેય કરતા વધારે સારી છે. ત્રણેયમાંથી કોની વસ્તુ સારી છે ને એનો આજે ચેલેન્જ લીધો છે ભાઈ સાહેબ. અને જો ભાઈ 200 રૂપિયામાં ગમે એ વસ્તુ ખરીદીએ, કેવો ભાઈ ગમે એ વસ્તુ જેને જે મજા આવી, બૂટ ચંપલ કપડા લ્યો ગમે લ્યો, પણ લાસ્ટમાં ખબર પડશે કે ભાઈ 200 રૂપિયામાં કોને સારી વસ્તુ લીધી. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. ટાર્ગેટ સ્ટાર્ટ થઈ ગયો છે ને આમ જો આપણા બીજા ટાર્ગેટ મેન આ ઉપર છે અને ત્યાંથી એનો વિડીયો ચાલુ કરી દીધો છે. અને હવે આપણે નીચે છીએ તો ચાલો જોઈએ કે ભાઈ 200 રૂપિયામાં શું આપણે રાજકોટની રવિવારીમાં વસ્તુ ખરીદીએ છીએ. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. હા મળી ગયો ભાઈ. આ હું રેપ સોંગ ગાઈ છે કે શું? ભાઈ 200 રૂપિયા લઈને તો નીકળી ગયા છીએ, પણ જોઈએ કે ભાઈ 200 રૂપિયામાં શું શું વસ્તુ જોવા મળે છે. આ કપડા માટેના કાપડ છે, જેને કોઈને કપડા સીવડાવવા હોય તો પણ સીવડાવી શકે છે. ત્યારબાદ આ તમને જેકેટ જોવા મળી જશે. એ પણ હવે આપણે 200 રૂપિયામાં શું વસ્તુ લેવી યાર, વિચારવા જેવી વસ્તુ છે. કારણ કે 200 રૂપિયા છે ને નાના બાળકોની વસ્તુ પણ ઘણી મળે છે. તો કામ કરીએ કે નાના બાળકોને આપણે કપડાં લઈએ. ચાલો 200 રૂપિયામાં જોઈએ કેટલા આવે છે ને પછી આપણે કપડાં નાના બાળકોને આપી દઈએ. યો વોટ્સઅપ ગાઈસ, તો આપણો વિડીયો ચાલુ થઈ ગયો છે. હવે એ બે કઈ જગ્યાએ છે, ક્યાં છે, શું કરે છે, કંઈ આઈડિયા નથી. તો અને બીજી વસ્તુ કે આપને એવો કીધેલું છે, ટાસ્ક એવો મળ્યો છે કે 200 રૂપિયાની વસ્તુ લેવાની છે. 200 રૂપિયાની અંદર કેટલી લેવાની છે એ તો કીધું નથી. તો ચલો ચાલુ કરીએ. કંઈક તો મળશે, આશા રાખી હતી કંઈક સારું મળશે. અને એક વસ્તુ લેવાની છે, 2 વસ્તુ લેવાની છે, 4 વસ્તુ લેવાની છે, એ કંઈ ચોખવટ નથી કરી. તો આપણે ટ્રાય કરશી કે આપણે 200 રૂપિયાની અંદર ઘણી બધી વસ્તુ લઈ. શું કેવું તમારું? तो फाइनली गाइस मेरे पास 200 रुपीज़ आ गए हैं. अकी भाई को मैंने स्पेशली बुलाया था, वो भी यहाँ पे देने आए हैं. वो रहे अकी भाई हमारे. तो अभी हम जा रहे हैं फटाफट, और मेरे पास विद इन 15 मिनट्स है 200 में मुझे फटाफट कुछ ना कुछ अच्छा खासा लेना है यहाँ से, इस पूरी मार्केट में से. और देखते हैं अब मुझे क्या हाथ लगने वाला है. वैसे भी मेरे पास ज़्यादा टाइम नहीं है, बाकी बने रहेगा वीडियो में एंड तक. ત્યારબાદ તમે જોઈ શકો છો આ એક મોટા ભાઈ છે ને તે સેકન્ડ હેન્ડ આ બધી વસ્તુ વેચે છે. અને એની બાજુમાં બીજો સ્ટોલ છે, ત્યાં તમને બૂટ જોવા મળી જાય છે. આમ જોઈ શકો છો ઘણી બધી પ્રકારના બૂટ છે. ભાઈ પાસે કલેક્શનની વાત કરીએ તો જો તમને બધી પ્રકારનું કલેક્શન જોવા મળી જશે. અને સ્ટાર્ટિંગ પ્રાઇસ પણ આપણે ભાઈને પૂછશું ને આ લેડીઝ જેન્ટ્સ બંને માટેના શૂઝ જોવામાં મળી જાય છે. સ્ટાર્ટિંગ પ્રાઇસ શું રહેવાની છે? સ્ટાર્ટિંગ પ્રાઇસ તમે જો ખાલી 300 રૂપિયામાં તમને સ્ટાર્ટિંગ પ્રાઇસમાં બૂટ જોવા મળી જશે. ને કલેક્શન તો જો ભાઈ બલ્કમાં કલેક્શન છે. તો આ તમને રાજકોટની રવિવારીમાં જોવા મળવાનું છે. ભાઈ મેં સાંભળ્યું છે કે પ્રેમ બાંટવાથી વધે છે. તો આપણે ઓલું પહેલું વાળું જ નક્કી રાખીએ, બરોબર? 200 રૂપિયાની અંદર આપણે ઘણી બધી વસ્તુ લેશી. અહીંયા જો કેટલી મસ્ત મસ્ત ઇયરિંગ છે. તો આપણે આમાંથી એકાદી ઇયરિંગ્સ લઈ અને આપણે કોકને આપી દેશી, બરોબર? તો વિચારો હા હાલો, એ 2 માંથી ગમે એક. હાલો આ એક અને આ બે માંથી ગમે એક કાઢી લ્યો. ભાઈ મને એ જ ગમતી હતી. ઓકે ડન. હા ભાઈને આપણે એના પૈસા દઈ દઈએ, એટલે પ્રૂફ કરીએ કે ભાઈ મફતમાં નહોતો લઈ ગયો. ચલો 200 રૂપિયામાંથી ઓલી જે 100ની નોટ દેખાડી હતી ને સ્ટાર્ટિંગમાં છૂટા કરાવી લીધા મેં. હા 20 रुपया भाई नोट हलसे ना बीजी आपू. गाइस मुझे यहाँ पे कुछ अच्छी चीज़ें दिख रही है, जैसे कि ये फ्रेम 2-in-1 फ्रेम है ये. तो क्या लगता है आपको इसके 100 रुपीज़ वर्थ हैं? ये ऐसे भी रह सकता है. नोटबुक फ्रेम है ये,
बाकी तो मोस्ट ऑफ इनके पास स्टील और ये क्लॉक्स हैं, बट मुझे सबसे अच्छी ये वाली लगी है, जो कि मैं अपने टेबल या ऑफिस टेबल पे भी रख सकता हूँ इसको, राइट। तो अभी मैं लेने जा रहा हूँ। अभी भी मेरे पास 100 का बजट है। भैया इसमें कुछ कम हो सकता है? ये पैक कर दो एक। ફાઇનલી હવે આપણે કપડા બજારમાં આવી ગયા છીએ ને, જોઈ લઈએ કે ભાઈ આયા મોટા માણસોના તો બધાના કપડા છે, તો હવે નાના બાળકોના કપડા કઈ બાજુ જોવા મળે છે ને ચાલો જોઈએ અને પૂછીએ કે શું ભાવ છે. તો આપણે 200 રૂપિયામાં જેમ બને એમ ઝાઝાથી ઝાઝા કપડા આપણે લેવાના છે. આપણે ફાઇનલી સ્ટોલે પહોંચી ગયા છીએ ને આ જો નાના બાળકોના કેવા મસ્ત મજાના કપડા મળે છે. તો ભાઈ આજે કપડાનો ભાવ શું છે? 30 રૂપિયા 30 રૂપિયામાં ગમે ઈ. તો આજે ભાઈ અમે ચેલેન્જ લીધો છે કે ભાઈ 200 રૂપિયામાં જેટલા કપડા આવે ને એટલા લેવાના. તો ચાલો 200 રૂપિયા અને 200 રૂપિયામાં આવે જેટલા આવે એટલા હું લઈ લઉં. રેડી? આમ જો હવે આપણે જોઈ લે 200 રૂપિયામાં કેટલા આવશે. તો આઈ થિંક 30 રૂપિયામાં 6 ને 7 કપડા મળી જશે. તો હવે આપણે આવા 7 ટી શર્ટ લઈ લઈએ નાના બાળકો માટેના. તમે જોઈ શકો છો. તો અલગ અલગ કરીને હવે આપણે 7 ટી શર્ટ ગોતી લઈએ. હાલો, આમાં કપડા ગોતવા ઈ એક હવે પાછી મોટી વસ્તુ છે. આમ જો તો ખરી. હવે જોઈ લઈએ ભાઈ આમાં કેવા કેવા મળે. ભાઈ ગણજો કેટલા આવશે? 200 ના 7 આવશે ને? 200 સાહેબ 200 દેજો. ભાઈ એમાંય તમે ડિસ્કાઉન્ટ આપ્યું? ભાઈ આપણે નાના બાળકોને જ દેવા છે. હજી બે ગોતવાના ભાઈ સાહેબ. વાહ ભાઈ વાહ, મિકી માઉસ નો. હાલો ભાઈ આ ડન. ચાલો ફાઇનલી આપણો ટાસ્ક પૂરો થઈ ગયો ને આપણે 200 રૂપિયામાં નાના બાળકો માટેના કપડા લઈ લીધા છે. થતા હતા 210 રૂપિયા, પણ આ ભાઈએ ખાલી 200 રૂપિયા જ લીધા છે. અને તમે જો નાના બાળકોના કપડા વેચાય છે. તો આ તમે રાજકોટની રવિવારીમાં જ્યારે પણ તમે વિઝિટ કરો ને તો ભાઈનો સ્ટોલ છે, તો ત્યાં તમે વિઝિટ કરવાનું ભૂલતા નહીં. હવે ભાઈ પેકેજિંગ કરે એટલે આપણે નીકળીએ અને જોઈએ કે હવે આપણી ટીમમાં બીજા હવે શું શું વસ્તુની ખરીદી કરી છે. અને ભાઈ આ ટ્રાફિક દર રવિવારે આટલું જ રહે? આમાં નક્કી ન હોય આવે બજારનું કાંઈ. બજારનું કાંઈ નક્કી ન હોય તો હોય, ન હોય. 10-12 તારીખે વધારે હોય, આખા તારીખે ઓછું હોય. ઓહો એવું એમ ને? આખા જે રોજ આમાં કઈ નક્કી. આજે કદાચ પબ્લિક જાય 5-6 વાગે, બાકી આજે કઈ લાગતું નથી વડીલ પબ્લિક. ના એ વાત સાચી છે કે 4 વાગી ગયા પણ પબ્લિક છે ને. તો ચાલો હવે આપણે કપડા લઈ લીધા છે. તો ભાઈ તો ફાઇનલી થેન્ક યુ સો મચ. મને ખબર છે આજી પાછળ દેખાયની વસ્તુ 200 માં મળવાની નથી, પણ હું કે યાર કોને પડી છે. હાલો ને આપણે થોડી વાર વાહીની મંત્રવાની તો નહીં, પણ આમ મજા લેવાની. આ ભાઈ તમારું છે બધું. થોડા આગળ આવી જાવ તો તમારો અવાજ મને સંભળાય. અરે ના ના આપણે એટલે મારે અરે એવું નથી કે હું એમ કહીશ કે આ ભાઈને ત્યાંથી લ્યો નામ લ્યો. મારે છે ને મારે વાત તો સાંભળો પેલા. અરે ભાઈ તમે તો શરમાઈ ગયા. અરે એમ અરે પેલા મારી વાત તો સાંભળો. હું તમને શું કહું છું, એમાં આવું છે કે મને એને ચેલેન્જ મળ્યો એમ. મારે છે ને 200 રૂપિયાની અંદર આખી રવિવારીમાંથી મતલબ બજારમાંથી 200 રૂપિયાની અંદર સારી વસ્તુ લેવાની છે. હવે એને હું કન્ફ્યુઝ છું કે મારે શું લેવું શું નહીં. બરોબર? તો આમાંથી કઈ વસ્તુ એવી 200 રૂપિયા મળે એવી? સાયકલ ન મળે. અરે યાર નહીં મળે આમાંથી. આપણે કામ કરીને 200 રૂપિયા આપું, મને સાયકલ આપું, લઈને ભાઈ પછી તમને વિડીયો પૂરો થઈ પાછી દઈ જઈશ. નહીં યાર એટલો તો ભરોસો રાખો યાર. આવું કરો યાર. વાંધો નહીં ચલો. તો આપણે બીજી કઈક વસ્તુ ગોતી. બરોબર? આ ભાઈ તો ના પાડી દીધી. આબરૂના ગજાગરા કરી નાખ્યા. જો કે ભાઈ પેલા શર્માતા તો બહુ એટલે નહીં તો લીધા ભાઈને લપેટામાં. આ ભાઈની આઈડી છે ક્યુટ બાસ્ટર્ડ કરીને. ઈ ફોલો કરજો, લાઈક કરજો. તો ચાલો મિત્રો ફાઇનલી હવે નાના બાળકો માટેના આપણે કપડા લઈ લીધા છે. અને હવે આપણે ટીમને પૂછીએ કે ભાઈ તમે બીજા હવે શું શું વસ્તુ લીધી છે ને ચાલો જોઈએ. હવે આપણા કરણભાઈ બાકી છે, અખિલભાઈ પણ વસ્તુ લઈ લીધી છે. હવે કરણભાઈ એક બાકી રહ્યા છે. तो चलो જોઈએ કે કરણભાઈ હવે શું લે છે. तो भाई मैं यहाँ पे आया था तो मुझे यहाँ पे ये मेरे को लगा कि इनमें से कुछ मुझे मिल जाएगा, एटलीस्ट अंडर 100 मिलेगा. और यहाँ सिर्फ इनके पास ये वाला ट्रिमर है. और ऑलरेडी मेरे पास एक ट्रिमर है. मैं क्या करूँगा यार, अभी पूछते हैं इनको. ये भैया यहाँ पे अभी बिजी है बहुत. भैया ये कितने का? ये 30 का है. एक दे दो. और कुछ है अंडर 100? सिर्फ यही है? यही है ना? ये कितने का है? 100 का है. नहीं, अब हमारे पास ओनली 70 रुपीज़ गाइस बचते हैं. इनको मैंने ये 30 का मैंने लिया है. आई नो मैं अभी ये वाला चैलेंज डेफिनेटली हारने वाला हूँ. બચ્ચાનો 500 આપણે કામ કરી લસણ લઈ લઈએ તો કેવું રહે?
કારણ કે આપણે એવું તો જરૂરી નથી ને કે આમ એના પાછળનું એક વસ્તુ છે કે આપણે લસણ લઈને તો આમ કોકને દઈ તો શકીએ, ચાલો કોકને તો ક્યાંક તો ખાવામાં કંઈક તો કામ આવશે. છેલ્લે બાકી કોઈને કહે તો હું કાચું લસણ ખાઈ દઈશ, બીજું હું. હવે આપણે કામ કરીશ હવે ને 80 50 200 ગણિત મારું એટલું બધું સારું નથી, બરોબર. આપણે છે ને લસણ લઈ લઈ 50 નું લસણ કરી દો. ઉમંગભાઈ જો આ ભાઈ આગળથી આપણે લસણ લીધું, તમારું છે ને માર્કેટિંગ ફ્રીમાં કરાવવું જો, એટલે તમારી ચેનલે સબસ્ક્રાઇબ કરાવવું જોઈએ. એટલે એવું લાગે તો પછી ક્યારેક ગરીબ ઉપર ધ્યાન દેજો, અમારા લોકો ઉપર. ઉમંગ તમારા લોકોને બી જો કઈ તમે એની ચેનલમાં જોતા હશો એટલે તમારે કઈ કહેવાનું તો રહેશે નહીં. ઉમંગ કોલી વ્લોગ. ચલો ભાઈ જો આ તમારી ચેનલ અને આ કરાવી સબસ્ક્રાઇબ, બરોબર. આ બેનનું કહેવાનું એમ છે કે સવારે આખી રેકડી ભરી હતી અને આટલી વારમાં છે ને આખું લસણ આટલું વેચાઈ ગયું, ખાલી આટલું જ બાકી છે. આપણે ખાલી 50 નું જ લેવાનું છે. તો આ તમારા 50 રૂપિયા રેડી. આપણે 50 નું લસણ લઈ લીધું છે. આપણું લસણ આપણે તો ગમે કોઈને 200 રૂપિયા પૂરા કરવાના છે. तो गाइस अभी हमारे पास ओनली 70 रुपीज़ बचे पड़े हैं, तो देखते हैं इसका हम क्या लेने वाले हैं. गाइस वैसे भी मैं आई थिंक सो मैं आज ये चैलेंज हारने वाला हूँ. तो एक छोटी बच्ची पक्का मेरे आगे पीछे घूम रही है, तो चलो उसी को एक गिव अवे कर देता हूँ. यानी कि मेरे पास रहेगा ओनली 50 रुपीज़ का बजट. ओके, तो ये रही वो छोटी. हेलो हेलो. तो गाइज अभी मेरे पास सिर्फ 50 रुपीज़ बचा है और इस 50 रुपीज़ में मुझे इस पूरी मार्केट में से कुछ भी लेना है, अब कुछ भी. और अब मुझे नहीं पता है कि मैं क्या लेने वाला हूँ. तो ये भी हो सकता है, ये भी हो सकता है, ये भी हो सकता है, कुछ भी हो सकता है 50 रुपीज़ का. बट लेट्स सी अब मैं 50 रुपीज़ का क्या लेने वाला हूँ. आई थिंक मुझे ज्वेलरी ले लेनी चाहिए. यहाँ कुछ खास डिज़ाइन नहीं. आई हैव ओनली 50 रुपीज़ एंड मेरे पास अब ओनली और ओनली सिर्फ 10 मिनट्स लेफ्ट है गाइस. और मुझे कुछ समझ नहीं आ रहा है कि मैं क्या लेने वाला हूँ. यहाँ से वहाँ घूम रहा हूँ, पूरी मार्केट मैंने ऑलमोस्ट मार्केट मैंने कवर कर ली है, बट स्टिल मुझे कुछ हाथ लगा नहीं था. મને એને સંતરા દેખાઈ ગયા હે, તો જો લસણ તો લઈ લીધું, બરોબર, કોકના રાશન માટે. મોટા ભાઈ સંતરાની શું પ્રાઇસ છે? સોના 2 કિલો. સોના 2 કિલો. ખાલી 2 સંતરા જોતા હોય તો કઈ રીતના આવશે? 30 રૂપિયાના 2. ભાઈ આપણું કામ થઈ ગયું. 200 રૂપિયામાંથી 20 રૂપિયા એટલે 180 માંથી 50 નું લસણ એટલે 130. આવો હે યાર, મારું ગણિત મસ્ત થઈ ગયું. વાંધો હાલો, હવે ઉપરના જે 30 રૂપિયા રહીને આપણે 2 સંતરા લઈ લીધી, બરોબર, આ ભાઈ પાસેથી. એટલે હવે બાકી રહેશે આપણે ખાલી 100 રૂપિયાની વસ્તુ. તો મોટા ભાઈ 2 સંતરા આપી દો. એટલે 2 સંતરા એટલા માટે લઉં છું કે 30 નો મેળ રહીએ, બાકી ઊંધા વિચાર ન આવતા કે 2 સંતરાનું હું શું કરી હતી. પેલું કીધું ને 1 સોની નોટના મેં છૂટા કરાવ્યા હતા, 1 સોની નોટ આ રહી, બરોબર, ઓલા છૂટા કરાવ્યા હતા, દઈ દીધા. તો આ જો ભાઈને પૈસા આપ્યા છે મેં, મફતમાં નથી લીધું. ના 50 60 50 60 70 30 પાછા. એટલે હવે આપણે જે મેળ કરવાનો છે ને 100 રૂપિયાનો કરવાનો છે. દાદા તમારું પેલા મને નામ જણાવો ને. પહેલાભાઈ મણાભાઈ ઉઘરી ગયા. ભાઈ આજે આપ દાદા આશીથી હું વાત કરો છો દાદા? નું આશી. હા હા. હવે આ ઘડિયાળું તમે આટલી બધી આ ક્યાંથી ખજાનો લઈ આવો હો, એ તો કયો કે ઈ આપી જાય ને રિપેર કરીને વેચી નાખું. ભાઈ સાહેબ મતલબ જો તો ખરી યાર આ ખજાનો હો ભાઈ. અને એમાં સ્પેશિયલ ઘડિયાળ તો આ હો દાદાની, જો રોલેક્સ ની ઘડિયાળ, આમાં જો કાંઈ ઘટે નહીં ભાઈ. આની પહેલા પણ આપણે વિડીયો બનાવ્યો હતો અને આમ જો ખાલી તમે 1 નંબર ક્વોલિટીની તમને આ ઘડિયાળ જોવા મળી જશે. અને ખાલી ઘડિયાળ પણ નહીં, દાદા પાસે હજી બીજી પણ ઘણી બધી વસ્તુ છે, તમે જોઈ શકો છો. દાદા બીજું આપણી પાસે શું શું છે મને બતાવો ને. ડાયનાસોર છે ભાઈ એલા આમ જો આ ડાયનાસોર. હવે દાદા આ વખતે ડાયનાસોર લઈ આવ્યા ભાઈ, આમાં કાંઈ ઘટે નહીં. અને આનો ભાવ શું છે દાદા? 2500 રૂપિયા. ભાઈ 2500 માં તમને અહીંયા ડાયનાસોર જોવા મળી જશે. ભાઈ સાહેબ આ બધી વસ્તુ ધીમે ધીમે મૂકવી પડે, આ પડે તોય ભાઈ નુકસાની થઈ જાય એવું. બીજું શું છે દાદા? હવે આ વસ્તુ શું છે, આની પ્રાઇસ? 500 રૂપિયા કહું. આ દાદા આ વસ્તુ છે, આ લેમ્પ પણ ભાઈ સાહેબ સેલ નાખો એટલે ચાલુ. અને ખાલી કેટલા રૂપિયા કયો દાદા તમે? દાદા 500 રૂપિયા કે છે. ઓ ભાઈ ભાઈ તમે જોઈ શકો છો, ડિઝાઇન તો જોવો ભાઈ, ખાલી કાંઈ ઘટે નહીં હો ભાઈ આમાં. અત્યારે દાદા આપણે ખાલી વાત કરી કે તમારા સ્ટોલમાં ઘડિયાળો કેટલા લાખની છે, તો આપણે કેટલા આવા અંદાજ આવે? 17 લાખ રૂપિયાની બધી આઈટમો છે. તમે જોઈ શકો છો 15 થી 17 લાખ રૂપિયાની તમને બધી આઈટમ જોવા મળશે. એમાં ઘડિયાળ પણ આવી ગઈ છે. આમ જો ભાઈ દાદા પણ આ ઓલા પડીકામાંથી જોવો તો ખરી ભાઈ, ભાગની કોથરીમાંથી આવી મોંઘી મોંઘી ઘડિયાળું કાઢે હો ભાઈ ભાઈ.
તો હવે રાજકોટની રવિવારીમાં દાદાનો સ્ટોલ છે, તમે જોઈ શકો છો. આ તમને બધી ક્વોલિટીની આમ તમને બધી વસ્તુ જોવા મળી જશે વકલે વકલની. તો આયા તમે વિઝિટ કરવાનું भूलता नहीं. तो गाइज मुझे फाइनली एक जगह मिल गया जहाँ पे मुझे 50 रुपीज़ का जो चैलेंज था वो भी कंप्लीट हो गया. फाइनली मुझे एक 50 रुपीज़ का ये वाला जो तार है वो मिल गया, तो मैं इसको भी ले रहा हूँ. और ये लो आपके 50 रुपीज़. तो ये मल्टी वो वाला है तार. ओके फाइनली मैं चेक कर लेता हूँ एक बार. अपने फ़ोन में लगा के दिखा दो ना एक बार, ऐसे लगा. मेरा भी चैनल है. अच्छा, इस भाई का भी चैनल है. नाइस. अभी सारे कंटेंट क्रिएटर बने पड़े हैं. इसका बॉक्स वगैरह नहीं होगा क्या? ओके गाइस, चला हुआ है. थैंक यू. ठीक है ग्रेट. चलो गाइस, अपना 200 वाला चैलेंज आज फाइनली कंप्लीट हो चुका है. तो ये मेरी लास्ट प्रोडक्ट थी आज की इस मार्केट में से. तो लेट्स सी अभी हमारे वो दो जो फ्रेंड्स हैं उन्होंने क्या ले रखा है. लेट्स सी. તો હવે છે ને આપણે અહીંયા મોટા ભાઈ આની શું પ્રાઇસ છે? એક 50 રૂપિયા ને. ઓકે, વાંધો ને. આપણે સોનું જ કરવાનું હતું તો ને બસ બહુ છે ભાઈ. નહીં નથી, પૈસા નથી. લેણી જ ઘણા બધા છે. વળી ખબર પડી જાય કે આ વિડીયોમાં તો ભાઈ 500 વાળી દેખાડે ને અમારા 100-200 રૂપિયા નથી આપતા. તો ભાઈ આ 500 વાળી નોટ દે, 50 નોટ કરી દો. આપણો હિસાબ રહેશે ખાલી 50 રૂપિયાનો. મારા ખાલી 50 રૂપિયાની જ વસ્તુ લેવાની બાકી રહે છે. જોજો ભાઈ, ઉમંગભાઈ ફ્રીમાં પ્રમોશન અમારા 2 જમા રહે તમારી પાસેથી. હા, ફોલોવર મળી ગયા. ભાઈ બંધ તારો ફોન લોક થઈ ગયો. નામ છે ઉમંગ. અમારી ચેનલ નથી, ભાઈબંધની છે, પણ તમારા બધાનો સીન છે ને એમાં આવી જાય. બરોબર. જોજો ભાઈ, તમારું સબસ્ક્રાઇબ કરાવી નાખ્યું છે. બરોબર. આ તમારું સબસ્ક્રાઇબ કરાવી નાખ્યું છે. મારું જમા રહે તમારી પાસે 2. બરોબર ભાઈ. નીચે ઉછળો ને તો આ ભાઈ મને મળ્યા, મને કે તમે શું લીધું એ મને કહો ને. કે આપણે બીજાને કહી તો કે નહીં, ચીટિંગ નહીં. આપણું થઈ ગયું છે ભાઈ. આપણે વસ્તુ બધી લઈ લીધી છે. તમને બી ખબર છે ગાઈસ આપણે શું લીધું છે. બરોબર. એટલે જ આ બેગ છે ને હારે લીધું. આ ભાઈ ને એમ કે મેં એમને સીન મારવા લીધું છે ભાઈ. લઈ લઉં તો દેખાય નહીં હાથમાં શું છે. એટલે હવે આપણું કામ, આપણો ટાસ્ક પૂરો થઈ ગયો છે. આપણે ખાલી લેવાનું છે કેટલાનું, બસ યાદ છે ને તમને. ચલો ગાઈસ, હવે આપણું લાસ્ટ વસ્તુ રહી છે. આ લોકોને તો અડધી કલાક થાય, પણ આપણે આપણો ટાસ્ક પૂરો કરી નાખીને પછી એવું લાગે ને આપણે બે ભેગા જાસી અને એની થોડીક મંતર છે. બરોબર. તો લાસ્ટમાં આપણી પાસે હિસાબ દે તો 50 રૂપિયાનો. 50 રૂપિયાની અંદર વસ્તુ લેવાની છે. બરોબર ભાઈ. આપ ગુજરાતી બોલ લેते हो? नहीं आती है. ये कितना है? इसका प्राइस क्या है भाई? 200 रुपया किलो. 50 रुपया જોતો હોય તો મળી જાય. 250 મળશે. હા તો 50 રૂપિયાનું પાર્સલ કરી દો ને. હા, લગ્ન થઈ ગયા ભાઈ તમારા? હા ભાઈ. હા, નથી થયા? કંઈક બોલો તો ખરી. શર્માઓ કા લગ્ન થઈ ગયા તમારા? નહીં હોય તો આટલા હેન્ડસમ તો દેખાવો તો કા હજી લગી લગ્ન નથી કર્યા. અરે પડશે વાત. 50 રૂપિયાનું પાર્સલ હો આપણું. 50 નો હિસાબ પૂરો. 200 નો ટાર્ગેટ હતો. 200 રૂપિયાની વસ્તુ લઈ લીધી છે અને સ્પેશિયલ 50 રૂપિયા પેલા ભાઈને દઈ દઈ. આ ભાઈ કઈક ભાષામાં તો બોલે, સારી ભાષા બોલે, આપને આવડતી નથી, પણ આપણે આપણો ટાર્ગેટ કમ્પ્લીટ કરી નાખીએ. 50 રૂપિયા. હા, 50 ના કરો ને. શું કે તમારા માટે છોકરી ગોતું? અરે નથી, છોકરીમાં રસ જ નથી. તો આપણે 50 ની વસ્તુ લેવાની હતી. 50 નું પૂરું. એ 50 રૂપિયાનો આ ભાઈનું થઈ ગયો. કરી નાખ્યું નહીં. એ ભાઈ મારું કરે એટલે એ ન ખબર પડે ને. આ ભાઈ મારું કર્યું, મેં એનું કર્યું કે ઓલા જેની ચેનલ છે ને એ મારું ઓલા કરણભાઈનું બેનું 200 રૂપિયાનું કરી નાખ્યું. જોકે અત્યારે પૈસા મેં દીધા છે, એ આવ્યા નથી, તો એવું ન થઈ જાય કે ક્યાંક એનું તો થતા થાય. એ બે બિચારા ભેગા થઈને મારું ન કરી નાખે. ચલો, તો આ કેટલાની આપી ભાઈ આ વસ્તુ? 50 રૂપિયા. બરોબર. તો આપણો 50 રૂપિયાનો ટાર્ગેટ અહીંયા પૂરો થયેલા. બધા બ્લેક જમલા જ મળ્યા છે. તો વાંધો નહીં, કમ્પ્લીટ કરી નાખીએ. બરોબર. આપણો ટાર્ગેટ અહીંયા પૂરો થઈ જાય. આપણી બધી વસ્તુ આવી ગઈ છે. હવે આપણે જશે eBay ની મંતરવા. હવે eBay ને મારે ગોતવાના છે ક્યાં છે ક્યાં નહીં. તો આપણું હિસાબ પૂરો. પહેલા વસ્તુ લીધી હતી 20 રૂપિયાની, પછી વસ્તુ લીધી હતી કેટલાની હતી? 50 રૂપિયાની. 80 રૂપિયા હતા. અચ્છા હા, પહેલા વસ્તુ લીધી હતી 20 રૂપિયાની, પછી વસ્તુ લીધી હતી 30 રૂપિયાની, પછી લીધી હતી 50 ની, પછી આ 50 ની 10 20 સલાહ કાંઈક તો થયું ભાઈ. પાછો હું ભાઈ તમારું હું કંઈક પૂછતા હતા તમે? શું પૂછતા હતા? અરે યાર, યુટ્યુબ ચેનલ મોબાઈલ છે. અરે ફોલો હાલો ભાઈ. આપણા 3 જમા રહે. બરોબર. 2 ઉમંગભાઈ 2 થઈ ગયા હતા. ત્રીજું છે. जल्दी कर, सुबह पनवेल निकलना. अच्छा, अरे भाई लड़की का नाम लिया था तो वापस आ गया है. लड़की ढूंढ के देना नहीं. चलो जाओ भाई. उमंग भाई 2 दिन 3 दिन. बरोबर. ઉમંગ કોહલી બ્લોગ. ભાઈ આ મારી ચેનલ નથી, ભાઈબંધની છે. બરોબર. એના ચેનલ માટે વિડીયો બને છે.
અને એમાં છે ને અપલોડ થઈ જાય. ભાઈ જો તમારી ચેનલ સબસ્ક્રાઇબ કરાવી નાખીએ. આપણા 3 જ રહે બરોબર. आप यूट्यूब में बोल रहे हो इंस्टा में, चलो इंस्टा में भी आपको दिखा देता हूँ. रेडी? जो आ रही હું છું અહીંયા, આ ભાઈબંધની ચેનલ છે. એ 2 જણા અલગ ગયા છે, અમે 3 જણા જી થઈ જાય ને એટલે તમને છે ને કહી દઈએ બરોબર. 2 થી 3 દિવસમાં વિડીયો આવી જાય. તો કાંઈ કેવું છે તમારે? એ વાળા ભાઈ જો તમારું ઇન્સ્ટાગ્રામમાં બી પેજ ફોલો કરાવી નાખ્યું છે બરોબર. કે એક કામ કરો, હું બોલું ને, એક કામ કરો, હું બોલું નહીં તમે રિપીટ કરજો બરોબર. યુટ્યુબમાં ચેનલ છે ક્યુટ બાસ્ટર્ડ કરીને, ચેનલ છે બાસ્કેટ કરીને, ક્યુટ બાસ્ટર્ડ. ક્યુટ બાસ્કેટ. હા, ઇન્સ્ટાગ્રામમાં પેજ છે ક્યુટ બાસ્ટર્ડ કરીને ઇન્સ્ટામાં પેજ છે. ના 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 જો બાબા ના ના ધીમે ધીમે હાલો. ઇન્સ્ટાગ્રામમાં ઇન્સ્ટાગ્રામમાં ક્યુટ બાસ્ટર્ડ કરીને ચેનલ છે, ક્યુટ બાસ્કેટ કરીને ચેનલ છે, એને ફોલો કરજો. ફોલો કરજો. હા, અને યુટ્યુબમાં જલ્દી વિડીયો આવશે એ સબસ્ક્રાઇબ કરજો. યુટ્યુબ પર જલ્દી વિડીયો આવશે ને સબસ્ક્રાઇબ કરજો. ઓકે થેન્ક યુ ભાઈ. ચલો હવે આપણો ટાસ્ક પૂરો થઈ ગયો. ઉમંગભાઈ આપણા 4 રહે જમા બરોબર. અત્યારે આવડું આપણે અહીંયા એન્ડ કરીએ છીએ મારો વ્લોગ, કારણ કે મારો વિડીયો અહીંયા મારું ટાર્ગેટ જે મને ટાસ્ક મળ્યો તો એ કમ્પ્લીટ થઈ ગયો છે. ચાલો મિત્રો, હવે આપણું શોપિંગ થઈ ગયું છે ને આ લોકો હવે આવી ગયા છે ને ચાલો જોઈએ કે આ લોકોએ શું શું ખરીદી કરી છે. તમે જોઈ શકો છો ભાઈ, તમે 2 શોપિંગ કરી લીધું પરફેક્ટ. 200 રૂપિયાનું ડન છે. અને ભાઈ મેં એક ક્લિપ જોઈતી, ભાઈ કરણભાઈ અખિલભાઈ કે આ લોકો પેમેન્ટ નહીં કરે ને ઓનલાઈન વિડીયોમાં બતાવો આને પેમેન્ટ કરો તો QR ખોલો તમે. ચલો લાઈવમાં પેમેન્ટ કરો, ત્યાંથી આપણને ખબર પડે ભાઈ અમે પૈસા દઈ દઈએ. હો તમ તારે યાર, આ તો આ પેમેન્ટ નતું હાલતું એટલે જો મિત્રો જોઈ શકો છો કાયદેસર અખિલભાઈના ખાતામાં 400 રૂપિયાનું પેમેન્ટ હમણાં તો 4000 ની દેતા હતા ને હું થઈ ગયું ને પેમેન્ટ. ચાલો તો હવે આપણે બીજા વિડીયોમાં એમ નહીં હવે તો કયો વસ્તુ શું લીધી કે હવે ક્યારે બતાવું વિડીયો? ઓકે ચાલો તો પેલા કરણભાઈ તમે બતાવી દો. ચાલો એના પાછળનું મોટિવ કહી દેજો. હાલો હવે પેલા કરણભાઈ ની વારી છે. કરણભાઈ ચાલો તો હવે જોઈએ કરણભાઈ શું શું વસ્તુ લીધી છે, અનબોક્સિંગ કરીએ. ભાઈ જોઈએ અખિલભાઈ કે કરણભાઈ 200 રૂપિયામાં શું લઈ આવ્યા છે? પહેલા તો ચડ્ડી નથી લેવાનું. રૂપા. અચ્છા રૂપા. હા શું લઈ આવ્યા તમે? ભાઈ કેવી રીતે પેકિંગ કર્યું છે? કહું ભાઈ. એ આ લે લવ બોય. અરે ભાઈ કેટલા રૂપિયાની ફોટો ફ્રેમ લીધી? આ મને ખાલી 100 ની પડી. ભાઈ આ તો 200 રૂપિયાની અંદર વધારે વસ્તુ. ભાઈ એક નંબર હો કરણભાઈ. આ તમે મને ગિફ્ટ કરો છો ને? થેન્ક યુ. લઈ લો. પછી હું આ કેબલ પ્રોટેક્ટર. અરે ભાઈ જિંદગીમાં આવું તો હેલા રાખે. આમ આપણે ગળો ટીપો ગળા નો ખાવાના, ગળા પાસા માટે થઈને કેબલ. અરે ભાઈ યાર કરણ શું મારે કેવું યાર. બીજું આની કિંમત પ્રાઇસ આની છે 100. હા આની છે 30. 30 રૂપિયા. હાલો 70 રૂપિયા વધ્યા. બીજું શું લીધું? અને આ છે 50 નો. 50 રૂપિયાનો વાયર લીધો. 100 રૂપિયા 150 તોય 20 રૂપિયા વધ્યા. હા તોય હજી 20 રૂપિયા વધ્યા. હા 20 વધ્યા ને 20 માં એક નાની છોકરી છે એને આપી દીધી. વિડીયોમાં આવશે ને? આવશે definitely. ભાઈ સાહેબ હાલો તો કરણભાઈ તો હાલો કરણભાઈ 3 વસ્તુ લીધી છે. પેલા એક આ વાયર લીધો છે, પછી આવડું આ ડેટા કેબલ પ્રોટેક્ટર લીધું છે, પછી આ ફોટો ફ્રેમ. હા એ ફોટો જે કહેવાય ફોટો ફ્રેમ લીધી. લવ બોય. હાલો હવે અખિલભાઈ ની વારી. ભાઈ મને શરમ આવે પેલા તમારું દેખાડો ને ભાઈ. ના અરે અમે છેલ્લે હોય. હાલો અખિલભાઈ ની. શું એવું કઈ લીધું છે અંદર? ચાલો હવે અખિલભાઈ ની વારી છે. હાલો અખિલભાઈ તો હવે ભાઈ હવે આપણે લેવામાં એવું રાખ્યું છે કે મને એમ હતું કે કપડા લઉં, ઓલું લઉં, કોકને ફિટિંગ થાય મારે દેવા હોય ને આપણે વાત થઈ હતી કે આપણે જેને કોકને ડોનેટ કરી દેસી બરોબર. તો હું એમ વિચારતો હતો કે કપડા બપડા લેવા કરતા છે ને સૌથી પહેલા તો મેં છે ને અનનસ લીધા. વાહ ભાઈ પ્રાઇસ ભૂલી ગયો, વિડીયોમાં જોઈ લેજો. મેં કેલ્ક્યુલેશન પૂરેપૂરું 200 નું આપ્યું છે બરોબર. આપણે કોઈ બાપા કે માજી કેવા હોય ને એને આપણે ખવડાવી દેશું બરોબર. અને બીજી વસ્તુ કે ખુશીના મોકા ઉપર છે ને આપણે બધા મીઠું એકબીજાને ખવડાવતા હોય સ્વીટ બરોબર. અમુક માણસ હોય કે જે એના નસીબમાં ના આવતો હોય તો મારે ફેવરિટ વસ્તુ છે પેથા બરોબર. આ મેં પેથા લીધેલા છે. અને હજી એક વસ્તુ લીધી છે આપણે, એક જ મિનિટ તો ખરી પેથા લીધા ને ભાઈ અનાનસ લીધા ફૂડીજી. અને આ ભાઈ લીધા છે સ્પેશિયલી 2 સંતરા બરોબર. એટલે ખાવામાં મ્યુટ કરવા હું બોલો. ના સાચે આ છે ને સંતરા લીધા છે. આપણે જે કોઈ નાના છોકરા હશે ને આપણે એને આપી દેશે, કારણ કે આમાં છે ને વિટામિન્સ હોય છે જે ખાવાથી બહુ સારું રહે છે. આની આ સંતરાની અંદર બરોબર. તો ભાઈ આપણે આ 2 સંતરા આ મને આઈ થિંક આવ્યા હતા 30 રૂપિયાના. હિસાબ બધો વિડીયોઝમાં છે. અને હજી ઉભા રહ્યો આપણે ખાવા પીવાની બધી વસ્તુ દઈ છે, આ કરી છે તે કરી છે. બટ ભાઈ ક્યારેક એવું બી હોય ને કે અમુક માણસોને રસોઈ કરવી હોય ત્યારે બી કઈક નાની વસ્તુઓ નાની મોટી વસ્તુ ઘટતી હોય તો એના માટે છે ને ભાઈ લઈ આવ્યો છો હું લસણ. 50 રૂપિયાના લસણ છે બરોબર. આ આપણે કોઈ જે ગૃહિણી હોય ને મતલબ જે કહેવાય ને કે નાના છોકરા લઈને રાંધતા હોય આપણે છે ને એને ડોનેટ, અને આમાં જે બધી વસ્તુ જેને ડોનેટ કરશે એનો વિડીયો આગળ આવશે બરોબર. તો આ અનાનસમાં નથી નાખવું, એનો ટેસ્ટ બગડી જાય. આપણે લસણ ને નાખી લસણમાં. અને ભાઈ હજી એક લાસ્ટ વસ્તુ
કાંઈ નથી બરોબર, મારું આટલું નથી આ વસ્તુ બરોબર. ભાઈ, તો મેં ભાઈ. જેને ખાવા પીવાની વસ્તુ લીધી છે કે કોક પેરે ઓઢે ફાટે હા. ફૂટે એના કરતા કોકના પેટમાં જાય એ વસ્તુ ભાઈ આવે તો બરોબર. મેં તો પાછું ઊંધી વસ્તુ લીધી છે, બધાના મગજમાં અલગ અલગ હાલતા હોય, કાંઈ વાંધો અરે નહીં. ના ના રેડી રેડી. ચાલો તો હવે મેં આમ જો તમે આ નાના બાળકો માટેના કપડાં લઈ લીધા છે અને તમે જોઈ શકો છો કે ભાઈ આવા ટી શર્ટ ને શર્ટ ને એવું બધું આપણે લીધું છે નાના બાળકો માટેના. થોડુંક આપણે કાઢીને પણ બતાવીએ. ભાઈ ભાઈ આ તો સ્કૂલ આમ જો આપણે નાના છોકરાઓને દેવા માટેના છે. ભાઈ આપણે એક કામ કરીએ તો આ ટી શર્ટ ભાઈ તમે ઉમંગભાઈ કોઈ ટ્રાય કરીને દેખાડો. ના ના એ નો આમ જો તમે આ ડેર ડેર. ભાઈ હવે આપણે ટૂંકમાં ગર્લ્સ ને બોયસ માટેના બે માટેના લીધા છે તો આપણે તે પણ દઈ દઈશું. રેડી? આમે ટોટલ 200 રૂપિયામાં જેટલા આવ્યા ને એટલા લઈ લીધા છે. ઓકે ઓકે. ભાઈ 210 રૂપિયા થતા હતા, ભાઈ 200 રૂપિયા લીધા. ઓહો મેં 10 રૂપિયાનું બૂચ નહીં સોરી ડિસ્કાઉન્ટ જો આપ્યું છે હવે નાના બાળકો માટેના હવે આપણે હવે ઓલા ટી શર્ટ ને એવું લીધું છે, કલરના છે, કારણ કે નાના બાળકોને થોડુંક આમ ફેન્સી જેવું હોય ને તો મજા આવે. પછી આ તમે જોઈ શકો છો કે ભાઈ ગર્લ્સ માટેનું છે. એક કામ કરીએ અત્યારે બધે દેખાડો નથી ટૂંકમાં તો બધે કપડા જ છે ને? કપડાં જ છે. આપણે જ્યારે બેસી ને ત્યારે એને આપણે કાંઈક એમ કરીને દેખાડશે કે જો આ ભાઈ આ લીધું તો આને તો દીધું બસ બરોબર. આ રવિવારે ભાઈ આ વખતે શોપિંગ કરવાની મજા આવી ને ટાસ્ક પણ બહુ સારો હતો. હવે શું બાકી રહ્યા અખિલભાઈ? તો ભાઈ મિત્રો તમે જોઈ શકો છો કે ભાઈ બધાએ મસ્ત મજાની શોપિંગ કરી. આપણા કરણભાઈ પણ શોપિંગ કરી ભાઈ, અને બધાએ સારી સારી વસ્તુ લીધી છે. તો હવે અખિલભાઈ આપણે જે પણ વસ્તુ લીધી છે ને બધી હવે આપણે ટૂંકમાં બાટી દઈએ છોકરાઓને ને બધાને. રેડી? જો એ લોકોની પરમિશન હશે ને કે ભાઈ તમે અમારો વિડીયો ઉતારો તો જ ઉતારશે, કારણ કે આપણે કોઈને નીચું ફીલ કરાવવા નથી હા માંગતા, વિડીયો બરોબર? આપણે બનાવો આપણે પહેલા પરમિશન લઈ લેશે કે ભાઈ અમે આ આજના ટાસ્ક કર્યો તો અમારી યુટ્યુબ ચેનલ છે, મેં તમારા માટે વસ્તુ લીધી છે તો અમે તમને આપી છે, એનું અમારે પ્રૂફ દેવું છે તમને. અમે વિડીયોમાં લઈ જોઈ હા પાડશે તો વિડીયો અપલોડ કરશી, અધરવાઇઝ તમે સમજી જાજો કે અમે એટલા ઓલા નથી ચીનવી કે આ વસ્તુ લઈને પાછી દઈ આવશી. ના, ના. એટલે અમે જેને આ યુઝ કરી લેશે ને એને જ આપશી. જો બસ. વિડીયો ન આવે તો એવું ના સમજતા, ઊંધું ના બસ સમજતા. રેડી? તો ચાલો મિત્રો હવે આપણે ડોનેટ કરવા જાય છીએ. જો વિડીયો આવે તો તમે માનજો કે ભાઈ પરમિશન હતી, વિડીયો ન આવે તો તમે માનજો કે ભાઈ પરમિશન નથી. તો ચાલો મળીએ હવે નવા વિડીયોમાં.